લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. રાહ તેલનકોટ ઘોડાસર માર્ગ પર ફરી તંત્રનું બુલડોઝર ફર્યું. રાહથી તેલનકોટ ઘોડાસર જતા જાહેર માર્ગ પર ફરી એકવાર વહીવટીતંત્ર દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અગાઉ આ માર્ગ પરથી દબાણ દૂર કરવામાં આવ્યું હોવા છતાં અમુક લોકોએ ફરીથી જાહેર રસ્તા પર ગેરકાયદેસર દબાણ ઊભું કરતા તંત્રને બીજી વખત કાર્યવાહી કરવાની ફરજ પડી હતી. આ કાર્યવાહી દરમિયાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તલાટી, સરપંચ તેમજ અન્ય સંબંધિત અધિકારીઓની હાજરીમાં જાહેર માર્ગ પરથી થયેલા દબાણોને દૂર કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કામગીરી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી અને કોઈ અનિચ્છનીય ઘટના નોંધાઈ નહોતી. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ જાહેર રસ્તા પર દબાણના કારણે વાહન ચાલકો તેમજ ગ્રામજનોને રોજિંદી અવરજવરમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. તંત્રની કાર્યવાહીના કારણે માર્ગે ફરીથી ખુલ્લો બનાતા લોકોને રાહત મળી છે. અધિકારીઓએ સ્પષ્ટ જણાવ્યું હતું કે જાહેર મિલકત અને જાહેર માર્ગ પર કોઈ પણ પ્રકારનું ગેરકાયદેસર દબાણ ચલાવી લેવામાં આવશે નહીં. અગાઉ દબાણ દૂર કર્યા બાદ ફરી દબાણ કરનાર સામે નિયમ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે. જાહેર હિતને ધ્યાનમાં રાખીને આવા અભિયાન આગામી સમયમાં પણ ચાલુ રહેશે. આ કાર્યવાહીથી સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે જાહેર માર્ગ પર ગેરકાયદેસર દબાણ કરનાર સામે તંત્ર હવે વધુ કડક વલણ અપનાવશે અને નિયમોનું ઉલ્લંઘન સહન કરવામાં આવશે નહીં. રિપોર્ટર રમેશભાઈ ચૌધરી, રાહ.